નમસ્કાર દોસ્તો, આજે વાત કરવાના છીએ એક નવા કાયદા વિશે. આ કાયદા વિશે વાત કરતા પહેલા ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે કામદારો છે, જે મજૂરો છે, તેના માટે ખૂબ જ ઉપયોગી થાય તેવો આ કાયદો છે. ગુજરાતની અંદર કામદારો માટે 4 દિવસ કામ અને 3 દિવસ રજા આવો કાયદો છે તે આવ્યો છે. શું છે આ નવો કાયદો, તેનાથી શું તમને ફાયદો થવાની છે તેની આપણે દોસ્તો આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાત સરકારે કામદારોના હિતની અંદર એક મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી હવે કામદારોને અઠવાડિયાની અંદર 4 દિવસ કામ કરવાનું અને 3 દિવસ છે તે રજા મળશે. ગુજરાત સરકારે કામદારોના હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી હવે કામદારો અઠવાડિયાની અંદર 4 દિવસ કામે જશે અને 3 દિવસ છે તે રજા મળશે. આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકતા પણ વધારે થશે. નવા કાયદાની મુખ્ય જોગવાઈઓની વાત કરીએ તો કે કામકાજના કલાકોની અંદર ફેરફાર. આ નવા કાયદા હેઠળ કામદારોને દિવસની 8 કલાકને બદલે 12 કલાક કામ કરવાની છૂટ મળશે. એટલે કે મિત્રો, અત્યાર સુધી તમે 8 કલાક કામ કરતા હતા, તેની જગ્યાએ હવે તમારે 12 કલાક કામ કરવાનું છે અને 8 કલાક છે તે બંધ કરી દેવામાં આવશે. જોકે અઠવાડિયાના કુલ કામકાજના કલાકોની વાત કરીએ તો 48 કલાક જ રહેશે, પરંતુ અહીંયા 8 હતા એની જગ્યાએ 10, 11 ને 12 3 કલાકનો વધારો થાય છે. આનો અર્થ એ થયો કે જો કામદાર અઠવાડિયામાં 4 દિવસ કામ કરે 12 કલાક, આનો અર્થ એમ થયો જો કોઈ કામદાર અઠવાડિયામાં 4 દિવસ 12 કલાક કામ કરે તો તેને બાકીના 3 દિવસ છે તે સવેતન રજા મળશે. સવેતન રજા એટલે કે તેમનો પગાર છે તે ચાલુ રહેશે. કોઈ કંપનીની અંદર તમે મિત્રો કામે જતા હોય તો 4 દિવસ કામે જાઓ અને બાકીના 3 દિવસની રજા એટલે પગાર નહીં મળે એવું નહીં, પરંતુ 4 દિવસ કામે જશો એટલે તમને આખા અઠવાડિયાનું કામ છે તે સવેતન એટલે કે વેતન સાથે રજા મળશે. આનાથી કામદારો પોતાના પરિવાર સાથે સમય વિતાવવા અને આરામ કરવા માટે વધુ એક સમય મળશે. ઘણા ખરા જે કંપનીની અંદર કામ કરતા લોકો હોય છે તેમને તેમના પરિવાર સાથે સમય વિતાવવો છે તે અઘરો પડતો હોય છે. એટલા માટે ખાસ કરીને આ ગુજરાત સરકાર દ્વારા નવો કાયદો ગુજરાતની અંદર કામદારો માટે આ લાવવામાં આવ્યો છે. જો 3 દિવસની રજા આવશે, પરંતુ 3 દિવસની રજાની અંદર તમારો પગાર છે, તમારું વેતન છે તે શરૂ રહેશે. અહીંયા સવેતન રજા મળશે એવું અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે આપણે વાત કરીએ તો કે ઓવરટાઈમ અને પગાર. તો કે ઓવરટાઈમ કરો તો શું થશે? તો ઓવરટાઈમ કરો તો પણ સારો એવો લાભ થશે. જો કોઈ કામદાર છે દિવસની અંદર 12 કલાકથી વધુ કામ કરે તો તેને ઓવરટાઈમ ગણવામાં આવશે. 12 કલાક રેગ્યુલર છે, 12 કલાકથી વધારે કામ કરશો તો તેમને ઓવરટાઈમ ગણવામાં આવશે. આ ઓવરટાઈમ માટે તેને સામાન્ય પગાર કરતા બમણો પગાર છે તે ચૂકવવામાં આવશે. આ સુધારા ઓવરટાઈમની મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે કામદારો 3 મહિનાની અંદર 75 કલાકને બદલે 125 કલાક સુધી ઓવરટાઈમ કરી શકે છે. આ ઓવરટાઈમનો નવો નિયમ છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તેની વાત કરીએ તો કે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની અંદર ઉદ્યોગો અને કામદારો વચ્ચે સંતુલન જળવાઈ રહે. ઘણા બધા લોકો રજા માંગતા હોય છે, થોડા દિવસે રજા માંગતા હોય છે, તો ઉદ્યોગની અંદર આ કામદારો વચ્ચે જે સંતુલન, ઘર્ષણ થાય તે ઘર્ષણ જળવાઈ રહે, એટલા માટે આ કાયદો આવ્યો તેવું માનવામાં આવી રહ્યું છે. આ સુધારાથી ઉત્પાદકતા વધશે અને ઉદ્યોગોને પણ ફાયદો થશે. બીજી તરફ વાત કરીએ તો કે કામદારોને પણ પોતાના કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળશે. આ સુધારા વિધેયકથી ગુજરાતના લાખો કામદારોના જીવનના સકારાત્મક પરિવર્તન આવશે એવી આશા રાખવામાં આવી છે. જો કે આ કાયદાનો અમલ કેવી રીતે થાય અને એનાથી ખરેખર શું ફાયદો થાય તે હવે આવનારા સમયની અંદર જોવું રહ્યું. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ કાયદો તમને કેવો લાગ્યો તે જરા ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો.